महादिव्याः कुक्षिरत्नम् शब्दजितवरात्मजम् राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् कल्याणपादपारामां श्रुतगङ्गाहिमाचलम् विश्वाम्भोजरविन्देवां वन्दे श्रीज्ञातनन्दनम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। धारक त्रिपुटी ने नमस्कार, सत्श्रुत ने नमस्कार, असीम उपकारी आत्मा ने नमस्कार, मावित्रों ने नमस्कार, मावित्र समान मुरब्बीओ मुमुक्षों ने नमस्कार। परम कृपाळु देव श्रीमद राजचंद्र प्रभु प्रणीत वचनामृत जी पत्रांक 19 700 महानीति अंतर्गत नीति वचन 476 475 नीतिनी यथाशक्ति विचारणा करी 476 थी शुरू करिए। टूंकू लक्ष्य राखवू नहीं। बधाने संभळाय छे ने? पछी फरियाद आवे छे। टूंकू लक्ष्य राखवू नहीं। टूंकी दृष्टि, टूंकू लक्ष्य। मारू काम थई गयुं, मारू घर बनी गयुं, मारा संताननुं आपवानुं आपी दीधुं, एना पूरतुं थई गयुं, मारा कुटुंबनुं कांई करी लीधुं, मारा गामनुं कर्युं, मारी ज्ञातिनुं कर्युं, बहु थई गयुं। एम टूंकू लक्ष्य लगभग बधानुं होय छे। मोटे भागे तो अति टूंकू होय छे के पोताना एकनुं थई जाय तो बस स्वार्थ, बहु तो बेनुं थई जाय तो बस, बीजा बे भळ्या એટલે પૂરું થઈ ગયું, બીજા બધાનું જે થવું હોય તે થાવ। તો એમ નહીં, વિશાળ લક્ષ્ય રાખવો, વિશાળ દૃષ્ટિ રાખવી। જ્ઞાની પુરુષોની તો સમસ્ત વિશ્વ એમનો પરિવાર છે। અયમ નિજઃ પરોવેતી ગણના લઘુ ચેતસામ ઉદારચરિતા નામ તું વસુધૈવ કુટુંબકમ। વસુધા પૃથ્વી આખી, વિશ્વ આખું, જગત આખું મારું પરિવાર છે, કુટુંબ છે, એમ માનીને સત્પુરુષો મહાપુરુષો વિચરે છે। અને ઉદારચરિત કીધા છે એટલે સત્પુરુષ થવું હોય, ત્યાં જવું હોય, તે માર્ગે જવું હોય તો પણ એવી વિશાળતા, ઉદારતા આપણામાં હોવી ઘટે। એટલે ટૂંકું લક્ષ્ય રાખવું નહીં। કેટલું બધું કહી દીધું છે એમાં। આ વિશાળતા કેવી રીતે આવે? ભગવાને તત્વ પામવાનું ઉત્તમ પાત્ર પત્રાંક 40માં મૂક્યું કે વિશાળતા, સરળતા, મધ્યસ્થતા અને જીતેન્દ્રિયતા તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે। એમાં વિશાળતા પહેલી માગી। હૃદયની વિશાળતા ન હોય, ઉદારતા ન હોય તો વ્યવહારમાં પણ વારે વારે સમસ્યા ઊભી થાય છે, જટિલતા આવે છે, કોમ્પ્લેક્સિટી આવે છે। એક તો હોય અને એમાં વધારો થતો જાય છે। તો એ ઉદારતા, વિશાળતા વ્યવહારમાં, કુટુંબમાં, પરિવારમાં પણ રાખવી ઘટે, સમાજમાં રાખવી ઘટે, કોઈ પણ વ્યવસાયમાં, પ્રવૃત્તિમાં રાખવી ઘટે અને સાથે સાથે બધે જ રાખવી ઘટે। એટલે પરમાર્થમાં પણ આવી ગઈ, મુમુક્ષો પ્રત્યે પણ આવી ગયું, સમસ્ત વિશ્વ કે પરિવાર આવી ગયું। પોતે પોતાના માટે જેવું સુખ, આનંદ, સમાધિ, શાતા ઈચ્છે છે એવું જ જગતના કોઈ પણ જીવ પ્રત્યે ઈચ્છે તો ટૂંકું લક્ષ્ય રાખ્યું ન કહેવાય।
આપણું તો લક્ષ્ય કે ગોલ કે ધ્યાન ધ્યેય જ ટૂંકું. નિશાન માફ પણ નહીં માફ, નીચું નિશાન. નિશાન ચૂકી જાય તો માફ, પણ નીચું નિશાન રાખે તે માફ નથી. એટલે આપણી અપેક્ષા આપણી પાસેથી બીજા પાસેથી ઘણી હોય છે, એની બદલે પોતાની દૃષ્ટિ જેટલી વિશાળ કરવાની છે કે જેમાં બધું જ સમાઈ જાય. બે નાની આંખ હોય કે મોટી આંખ હોય પણ બધાને સરખું જ દેખાય, ખરું? નાના નયને વ્યોમ તારા શશીનવ, બધાને સરખું દેખાય. તો પછી આપણે પણ દૃષ્ટિ જ વિશાળ હોય. એ જ આંખ છે, એ જ બે આંખ છે, નાની કે મોટી, પણ એનાથી વિશાળતા. વિશાળતા એટલે આપણે જે ઘણીવાર અનંતતાને બહોળતા કહીએ છીએ તે વ્યાપકતા. અનંતનો લક્ષ્ય રાખવો, અનંત સમજાય તો બધું થઈ જાય. આત્મા અનંત, જગત અનંત, પોતાને પણ પોતાના અનંત સુખનો લાભ થઈ જાય, તે અનંતતા. એટલે અનંતનો કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે અનંતતા સમજવી પડે. અને અનંતતા સમજવા માટે ગમે ત્યારે આપણે બાળક કરપોળા કરી દે દરિયાનું માપ, બ્રહ્મચારીજી લખે તેવું. કેટલી વિનમ્રતા! તો બે હાથ પોળા કરીને દરિયાનું માપ બતાવે, એમાં એને દરિયો સમજાઈ ગયો. આપણને તો દરિયો ખબર છે કેવડો છે, શાસ્ત્ર સમુદ્ર પણ ખબર છે અને ભવસાગર પણ ખબર છે. બંને ખબર છે, જેમાં છીએ તે ખબર છે અને જેમાં જવાનું છે, જેમાં ડૂબકી મારવાની છે તે ખબર છે. તો પછી આપણને તો વિશેષ પુરુષાર્થ કરવો ઘટે છે કે લક્ષ્યની બોળતા કરવી. મોક્ષમાળામાં પરમ કૃપાળદેવ લખે, પ્રભુશ્રીજી ઉપદેશામૃતજીમાં નોંધે લખે કે લક્ષ્યની બોળતા કરી દેવી, દૃષ્ટિ જ વિશાળ વ્યાપક અનંત પર કરી દેવી, મૂકી દેવી. જો અનંતનો વિચાર આવે, આકાશ સામે નજર જાય, દરિયો યાદ ના આવે તો આકાશ, નીચે દરિયો છે ને ઉપર આકાશ છે. ભવસાગરમાં આપણે છીએ તો આપણે આકાશની અનંતતાનો, વ્યાપકતાને, વિશાળતાનો અને ઉદારતાનો ખ્યાલ રાખીએ. આકાશ ઉદાર છે, તણખલા માત્રની જગ્યા આપે છે. અવકાશ છે, એ દ્રવ્ય છે, એની શક્તિ જેવી છે, એ ઉદાસીનપણે સહાયક છે. તો કે એ તો ભલે જળ છે ને એવું કરે છે, પણ આપણે તો ચેતન છીએ, તો આપણે પણ ઉદાર વિશાળ અનંત થઈએ, લક્ષ્ય મોટો કરીએ. લક્ષ્ય ટૂંકું રાખવું નહીં, એટલે લક્ષ્ય વિશાળ રાખીએ, વ્યાપક રાખીએ, બોઢો રાખીએ. બોળતા જેટલું આપણું ફિલ્ડ કે દૃષ્ટિ કે વ્યાપક વિશાળ કરીએ તેટલું તેમાં બધું સમાઈ જાય. આત્મભાવમાં સઘળું રાખજો, બધું સમાવી દેવાનું કીધું, સમેટી લેવાનું કીધું. આત્મ ઉપયોગમાં, આત્મભાવમાં. આત્મ ઉપયોગમાં બધું સમાય નહીં, આત્મભાવમાં બધું સમાય. દેહભાવને ઘટાડજો, આત્મભાવમાં સઘળું રાખજો, એમ કૃપાળદેવે પૂજ્ય જુઠાભાઈને લખ્યું. ટૂંકમાં આપણે સમજી ગયા કે દૃષ્ટિ વિશાળ રાખવી અને લક્ષ્યની બોળતા કરવા માટે, વ્યાપકતા માટે અનંતતાનો ખ્યાલ રાખવો ઘટે. આપણી લીટી મોટી કરીએ તો સામાન્ય લીટી સ્વાભાવિક રીતે સહેજે નાની થાય, નાની થઈ જાય, નાની દેખાય, નાની બને. એટલે આપણી લીટી મોટી કરવાની વાત છે. નીતિ વચન 477, ઉન્માદ સેવું નહીં. ઉન્માદ શું? ઉદ વત્તા મદ. એક તો મદ એટલે જ ચૂકી જવું, ભ્રષ્ટ થવું, નષ્ટ થવું, હોય ત્યાંથી ભૂલી જવું, ચૂકી જવું. અને ઉદ વધારે પડતું, ઊંચેથી વધારે પડતું ચૂકી જવું, ભૂલી જવું, નષ્ટ ભ્રષ્ટ થવું, તે ઉન્માદ. આમ તો જ્ઞાની પુરુષને આપણે ગાંડા જ લાગીએ છીએ. જગત ભગતમાં આપણને જગતવાસી જીવ તરીકે જુએ છે, પણ ઉન્માદમાં તો ઓર ગાંડા થઈ જઈએ છીએ. ગાંડ પણ આવે છે, ઘેલછા આવે છે, ચિત્તભ્રમ થઈ જાય છે, માનસિક અસ્વસ્થતા આવી જાય એવું લાગે છે, તો એ ઉન્માદ છે. ધર્મ ધ્યાન કરીએ, વૈરાગ્ય આવે, ઉદાસીનતા સેવાઈ જાય એટલે કંઈ આપણને ચિત્તભ્રમ કે માનસિક અસ્થિરતા આવી ગઈ તેમ નથી. આપણને કે બધું ભૂલી જાવ એટલે કંઈ આપણે આપણું અસ્તિત્વ, નામ વગેરે ભૂલી જતા નથી. તો એવી રીતે ઉન્માદ સેવું નહીં એટલે કોઈ પણ પ્રકારે ક્યાંયથી ચૂકી જવું નહીં, એટલે સ્વરૂપ ભ્રષ્ટ થવું નહીં. જ્ઞાની પુરુષને જ્ઞાન પ્રાપ્તિ થઈ ગઈ છે એટલે તો જ્ઞાની કહેવાય છે. તેમ છતાં પૂર્વકૃત કોઈ કર્મ હોય તો ચિત્તભ્રમ અથવા તો અસ્થિરતા, માનસિક અસ્થિરતા, ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં, અથવા તો એવું કંઈક ગાંડપણ કે ઘેલછા જે કહેવાય તે થતી હોય છે, આવતી હોય છે. બધાને આવે એવો નિયમ નથી, કોઈકને આવી જાય છે. તો તે વખતે પણ એનું જ્ઞાન ચાલ્યું જતું નથી. પણ જો પોતે સ્વસ્થ હોય, જાગૃત હોય, તો કે ઉન્માદ આદિ સેવું નહીં. આ ઉન્માદનો એક અર્થ થયો કે જ્ઞાની પુરુષને ન થાય, જ્ઞાની પુરુષ બેભાન ન થાય, શારીરિક અવસ્થામાં કંઈ પણ તકલીફ આવે,
વ્યાધિનો ઉદય આવે તો એ અસ્વસ્થ થાય, પડી જાય, વગેરે થાય. એનાથી કદાચ ચીસ કે બૂમે પડી જાય કે હે પ્રભુ, પણ તેથી કરીને કંઈ એમનું જ્ઞાન જતું રહેતું નથી. તો એ એક ઉન્માદની અવસ્થા છે. ઉન્માદ એની સામે બીજું જ મૂક્યું કે કામની ઈચ્છા, કામ વાસનાની ઈચ્છા, તો એમાં પણ ઉન્મત્તતા આવે છે, ઉન્માદ આવે છે. એને પણ ઉન્માદ મૂક્યો તો કે ઉન્માદ આદિ સેવું નહીં, ઉન્માદ વગેરે કરવું નહીં. શાસ્ત્રોમાં ઠાણાંગ સૂત્રમાં ઉન્માદ 6 જગ્યાએ રહેલો છે, એટલે કે એના 6 કારણ કયો કે 6 સ્થાન બતાવ્યા છે. કેવી રીતે? તો કે અરિહંત એટલે કે કેવલી પ્રરૂપિત ધર્મ, આચાર્ય, ઉપાધ્યાય અને સંઘ, ચતુર્વિધ સંઘ, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, એ 4ના અવર્ણવાદ બોલે તો એ ઉન્માદ છે. ફટકી જાય ને આપણે કહેવા માંડીએ કે આ જૈન ધર્મ કેવો છે ને આ કેવલી પ્રરૂપિત ધર્મ કેવો છે ને આ કૃપાળુદેવે કેવું કર્યું છે, લખ્યું છે ને આ શું માંડ્યું છે ને આ શું થઈ ગયું છે ને આ સંઘ શું કરવા માંડ્યો છે ને આચાર્ય ભગવાન કેવા થઈ ગયા છે ને ઉપાધ્યાય ભગવાન કેવા થઈ ગયા છે ને, તો એ બધામાં પણ અવર્ણવાદ આવ્યા અને તેથી કરીને એ ઉન્માદ પ્રકૃતિ છે. એવી ઉન્માદ પ્રકૃતિ ચાહીને સેવું નહીં. આપણે વિચારી રાખ્યું હોય, જાણી રાખ્યું હોય તો ખબર પડે કે આવા કોઈ અવર્ણવાદ બોલીએ તો તે ઉન્માદ પ્રકૃતિ છે. એ ત્યાં ઉન્માદ રહેલો છે. કોઈક એમ કે પર કાંઈ પ્રવેશ કર્યો, યક્ષાવેશ થઈ ગયો. બહુ જ જૂજ કેસમાં, વિરલા કેસમાં પણ એવું બનતું હોય છે. તો એ પણ હું સેવું નહીં, કરું નહીં. પોતે તો યક્ષ થઈને કોઈનામાં પ્રવેશ આવેશ કરે નહીં, પણ કોઈ યક્ષ પણ મારામાં પ્રવેશ કરી જાય તો પણ મારે ઉન્માદ સેવવો નથી. વિચારવું કે આ કંઈક વળગ્યું લાગે છે, કંઈક થયું લાગે છે, પણ તેથી અધિક મારો આત્મા છે અને મારા આત્માના બળ પાસે, મારા ભગવાનના દીધેલા સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્ર પાસે તે કોઈનું બળ કાંઈ ચાલી શકે નહીં. એને ભાગ્યે જ છૂટકો. હનુમાન ચાલીસા બોલો ને બધું ભાગી જાય તો હનુમાનજી મોક્ષે ગયા છે. હનુમાનજીને એવા વીર કયા છે, બળવાળા કયા છે, એટલે એનું નામ દેતા બધા ભાગે. હનુમાનજી આકાશમાં ગમન કરતા હોય, ઉડતા હોય, ઝાડ લઈને ઉડી જાય, પહાડ લઈને ઉડી જાય, એટલી બધી શક્તિ. આપની ભાષામાં સુપરમેન, તો કે એની પાસે બધા જ હીણા ઓછા પડે છે, એટલે હનુમાનજી કયા છે. તો હનુમાન ચાલીસાથી ભૂત પ્રેત વ્યંતર જતું રહેતું હોય તો મંત્રમાં કેટલું બળ હોય. કૃપાળુ દેવે જે આત્મ સ્વરૂપ સાધીને મંત્ર સિદ્ધ કરીને આપ્યો છે આપણા જેવા જીવોના કલ્યાણ અર્થે, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ કે જેમાં આ કાંઈ આવતું નથી, તો એ બોલે ત્યાં તો એ આવે જ નહીં, આવી શકે જ નહીં. એક તો એવા દેવ વગેરેનું અસ્તિત્વ, એનું આપણી પાસે આવવું અને આપણે આ મંત્રનું સ્મરણ કરવું, બધી એક એકથી ચડિયાતી અને રેરિટી વિરલ ઘટના છે. ભાગ્યે જ કોઈ કેસમાં એવા દેવો નવરા પડે અને કોઈ જીવને હેરાન કરવા અથવા એમાં પ્રવેશ કરવા આવે. એને પણ કાંઈ એટલો મૃત્યુલોક વાલો નથી, એવા નવરા નથી. નાનું નાનું મનદુખ થયું હોય ને આપણી પાછળ પડી જાય એમ નથી, ભાગ્યે જ બને. તો કે એવા યક્ષના આવેશ એને પણ ઉન્માદ કહેવાય અને એ પ્રકૃતિ સેવું નહીં. અને છેલ્લું 6માં કે મોહનીય કર્મના ઉદયથી પણ ઉન્માદ આવી જાય. એ મોટે ભાગે બધાને મોહ દશા તો છે જ, મોહથી છાકટા થયેલા જ છે. બીજા ડ્રિંક્સ નથી લેતો, હાર્ડ લીકર લેતો નથી, પણ સોફ્ટમાં સોફ્ટ ખબર ન પડે એવું ડ્રિંક તો કે મોહનીય કર્મ, રાગ ખબર પડતી નથી અને ધીમેકથી પી જાય છે. અને એનું તો એને ઘેન છે જ, એ મદ છે, એ પ્રમાદ કરે છે. એટલું જ નહીં પણ છેવટ ઉન્માદ સુધી લઈ જાય છે. આ ઉન્માદ અને પ્રમાદને સંબંધ છે. પ્રમાદમાંથી માત્ર અતિશય વધી જાય તેનું નામ ઉન્માદ. તો કે ઉન્માદ વગેરે સેવું નહીં. મનસ્વીપણું આવી જાય, મનમાની કર્યા કરે, મન કી મરજી દરેક વાતમાં, તો તે પણ ચાલે નહીં. તે ચાલે નહીં એટલે એ સેવું નહીં, એ કરવું જ નથી. અને ધારો કે આવી ગયું, કર્યું, તો એને સેવું તો નથી જ, એનું સેવન કર્યા કરવું નથી, વારંવાર ત્યાં બેઠું રહેવું નથી, વારંવાર ત્યાં જવું નથી. અને છેલ્લું કે કોઈ જીવને ગમે તે કર્મ વશાત, મોહનીય કર્મ જ મુખ્ય હશે, પણ વારંવાર ક્રોધ આવે, વારંવાર આવેશ આવે, ન હોય ત્યાંથી આવી જાય. સકારણ, અકારણ, નિષ્કારણ જે કયો તે, જાણે કે ક્રોધની જ પ્રકૃતિ, પણ વચ્ચેનો સમય પાછું કાંઈ ન હોય, એટલે સતત ધમધમાટ ન હોય, પણ એનું જ નામ આવેશ, તો એ પણ ઉન્માદમાં જાય છે. એ ઉન્માદ પ્રકૃતિ છે. અને આ મારા કરેલા અર્થ નથી, આ શાસ્ત્રોમાં અને આવા ભગવાને મૂકેલા કોઈ જગ્યાએ સમજાવેલા અર્થ છે, એટલે માનવા યોગ્ય છે, સંમત કરવા યોગ્ય છે. નીતિ વચન
478 રૌદ્રાદિ રસનો ઉપયોગ કરવું નહીં. રૌદ્ર શું? ભયંકર. શાસ્ત્રોમાં, ઇતિહાસમાં 11 રુદ્ર થાય, 24 તીર્થંકર દેવ થાય, 12 ચક્રવર્તી થાય, 9 બળદેવ થાય, 9 વાસુદેવ થાય, 9 પ્રતિવાસુદેવ થાય, 9 નારદજી થાય, એમ કામદેવ પણ થાય અને રુદ્ર પણ થાય. એ 11 રુદ્રની વાત આપણે નથી કરતા, પણ રૌદ્રાદિ રસ જે સાહિત્યના 9 રસ કયા છે, એમાં રૌદ્ર રસ ભયંકર બિહામણું. ટેલિવિઝન પર તો ઘણું આવે અને ઘણાને એવું ગમતું હોય જોવું, અને પછી દુઃખી થાય, હેરાન થાય, રાતના ઉજાગરા કરે, દિવસે પણ મન ઉપર છવાયેલું છે, તેમ છતાં એવું બધું જોયા કરે. તો કે રૌદ્ર રસ બિહામણું ને ભયંકર જે કંઈ છે તો સંસાર જ ભયંકર છે, એમાં તો પડી ગયા. હવે એથી વધારે ભયંકરતા પામવા માટે, જોવા માટે કે જાણવા માટે વળી રૌદ્ર વગેરે રસ શા માટે વિચારે કે ઉપયોગ કરે? કોઈની હિંસા કરે છે, મારી નાખે છે, તો એવા હિચકારા કૃત્ય જોવાની કે વાંચવાની કે જાણવાની પણ જીવની ઈચ્છા થાય છે. એ બધું રૌદ્ર રસ છે. અને આદિ મૂક્યું છે તો કે રૌદ્ર સિવાયના બીજા કયા રસ છે? તો કે બીભત્સ રસમાં રૌદ્ર રસ આવી ગયો, રૌદ્ર કહેતા જ બીભત્સ. પછી અદ્ભુત રસ છે, શૃંગાર રસ છે. એવા બધાય રસમાં હું સેવન કરું નહીં, જવું નહીં, એનો ઉપયોગ કરું નહીં. મારે કયા રસનો ઉપયોગ કરવાનો છે તે વિચારવાનું છે. સાહિત્યના 9 રસમાં 9મો છેલ્લો જે મૂક્યો છે, ધ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન, ઇનેવિટેબલ. એના વિના મોક્ષે જવાશે નહીં, એના વિના કલ્યાણ થશે નહીં. તે રસ લેવાનો છે, તે રસનો ઉપયોગ કરવાનો છે. મારફાડ અને લડાઈ અને સટાસટી છે એટલે એવા મૂવી જોવા બહુ ગમે કે જો કામકાજ. રૌદ્ર રસ પોતે નથી મારી શકતો, પણ એવા હિંસા મારફાડના ચિત્રો જોવા ગમે, દૃશ્ય જોવા ગમે, મૂવી જોવી ગમે. એમાં એને શું આનંદ આવે વિચારવાનું છે. જે જુએ એ જાણે, આપણને કાંઈ ખબર નથી, આપણે કાંઈ જાણવું નથી. રૌદ્ર આદિ રસનો ઉપયોગ કરવો નહીં. એ ખોટું છે, જાણે છે, છતાં એનો ઉપયોગ કરે છે, એમાં જાય છે. એટલે ઉપયોગ એટલે પોતે વાપરવું નહીં. જુએ, જાણે અને પછી મનમાં પ્રેરણા થઈ જાય કે આવું તો મને આવડે, આવું તો હું કરી શકું, લેટ મી ટ્રાય. તો એવો કોઈ વિચાર, એવો કોઈ ભાવ અથવા કોઈ પાસે કરાવવાનો ભાવ, તો એ રૌદ્રાદિ રસનો ઉપયોગ છે એ હું કરું નહીં. નીતિ વચન 479 શાંત રસને નિંદુ નહીં. છેલ્લે શાંત થવાનું છે અને એ જ જીવને ગમતું નથી. સિદ્ધમાં જઈને, સિદ્ધ થઈને કરવાનું શું? એવા પરમ શાંત થઈને ત્યાં કંઈ કરવાનું તો છે નહીં. એમ કરીને સેજે સેજે સારા શબ્દોમાં કે ખરાબ શબ્દોમાં, જિજ્ઞાસા જુદી વાત છે, પણ જે કંઈ ભાવ થઈ જાય છે કે નિષ્ક્રિયતા છે, પ્રવૃત્તિહીનતા છે, તદ્દન નિવૃત્તિ છે, તો એવા શાંત થવામાં મને રસ નથી. તો ત્યાં ધર્મ પ્રત્યેનો અનાદર છે, સિદ્ધ ભગવાન પ્રત્યેની અભક્તિ છે, અને ધર્મ પ્રત્યેનો પણ અવિનય છે, અને એવા શાસ્ત્ર કે એવા વચન પ્રત્યેનો પણ અવિનય છે. અને એવું ઘણાથી બોલાઈ જતું હોય છે. ખબર ન હોય, જિજ્ઞાસા હોય, કુતૂહલ હોય, એ અલગ વાત છે. શંકા થાય એ જુદી વાત છે. એ કેવું હશે એમ કલ્પના થાય, વિચારણા થાય, એ જુદી વાત છે. પણ ભાવ સમજી જવાનો છે કે અમુક ભાવો કરવા જેવા નથી. તો શાંત રસની નિંદા કરું નહીં. શમ પરથી શાંત શબ્દ આવ્યો. શમાઈ જવું, કલ્યાણરૂપ બની જવું, તે શાંત. કોણ છે શાંત પુરુષ? મોહ ભાવ ક્ષય હોય જ્યાં અથવા હોય પ્રશાંત, તે કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ ભ્રાંત. સંસારના જગતવાસી જીવો જ્યાં સુધી દશા પામ્યા નથી, આત્મદશા કરી નથી, સમ્યક દર્શન થયું નથી, આત્મજ્ઞાન થયું નથી, ત્યાં સુધી ભ્રાંત છે, ભ્રાંતિમાં પડેલા છે, ભ્રમમાં છે, વેમમાં છે, મિથ્યા પકડીને બેઠા છે, ખોટું પકડીને બેઠા છે. અને તે પુરુષો શાંત થઈને બેઠા છે. પ્રશાંત સાગરના નીર છે, પ્રશાંત સાગર રૂપ થઈને બેઠેલા છે. ઉપશમ રસનું પાન પૂરેપૂરું આકંઠ પાન કરેલું છે, પોતે જ વિતરાગ જ, અને એના ચરણાન્વિન પણ શમ અને ઉપશમ સ્વરૂપ થઈ ગયા છે. તેવા જીન ભગવાન, તેવા તીર્થંકર ભગવાન, તેવા વિતરાગ ભગવાન, તેવા પરમ કૃપાળુ દેવ. અને એમણે જે કાંઈ કહ્યું હોય, બોધ્યું હોય, દીધું હોય, તે બધું જ શાંત હોય, એમાં નવાઈ નથી. અને જે આપણે લઈએ, ગ્રહણ કરીએ, એને આરોગ્ય, એનું પાન કરીએ, આહાર કરીએ, ભોજન કરીએ, ભક્તિ આજ્ઞા, નિત્ય નિયમ વગેરે કહ્યું છે,
અને એ આપણે ખાઈએ પીએ વાપરીએ સદુપયોગ કરીએ તો એ શાંત રસમાં પરિણમે જ પરિણમે. અન્ન તેવો ઓટકાર, જે શાંત પુરુષે આપેલું છે, જે શાંતિ પમાડે તેવું જ છે. અને જેનું આપણે આહાર પાન કરીએ છીએ અથવા કરવું જોઈએ તેનું પરિણામ શું આવે? જે જમ્યા હોઈએ, જે પેટમાં નાખ્યું હોય, મનમાં, હૃદયમાં, અંતઃકરણમાં, આત્મામાં નાખ્યું હોય, સેવ્યું હોય, એ જ પચે ને, એનું ફળ પણ એ જ હોય. બીજા બધા કશાય કચરા વગેરે નીકળી જાય છે અને પેલું જે છે તે શાંત રહી જાય છે. બહારથી તો આવવાનું છે નહીં, અંતરનું સુખ અંતરમાં છે. ઔષધ જે વિતરાગના, ઔષધ જે ભવરોગના, કાયરને પ્રતિકૂળ, પણ વચનામૃત વિતરાગના, પરમ શાંત રસ મૂળ. એ પરમ શાંત રસનું મૂળિયું છે અને મૂળ જે હોય તે જ ઉગે. શેરડી વાવેલી હોય તો શેરડી જ ઉગે, આંબો વાવ્યો હોય તો આંબો જ ઉગે, અને ડાંગર વાવ્યો હોય તો ડાંગર જ હોય. ભાત વાવ્યો એમ કહેવાય નહીં. તો શાંત રસની વાત છે કે જે કાંઈ કરવું છે તે ઓમ શાંતિ શાંતિ શાંતિ, શાંત થઈ જવા માટે છે, શાંતિ માટે છે. શાંતિ પાઠ મૂકેલો છે ક્યાંય પણ, ગૃહ શાંતિ, બૃહદ શાંતિ વગેરે. જે કરવું છે તે એક શાંતિ જ કરવાની છે અને શાંત થવાનું છે. તો એવા શાંત રસને નિંદુ નહીં. માટે દરરોજ બોલીએ છીએ કે વિતરાગનો કહેલો પરમ શાંતમય, પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે એવો નિશ્ચય રાખવો. એ સમજાતું નથી એ બને, પણ એને નિંદા કરું નહીં અને એને હું સમજવાનો પ્રયાસ કરું. ભગવાન કાંઈ કરતા નથી. આ જૈનમાં તો કેવું કહે છે, ભગવાન કાંઈ કરે નહીં, ભગવાન કાંઈ આવે નહીં, મદદમાં આવે નહીં. 33 કરોડ દેવતાની બદલે એક દેવે આવે નહીં, એક કાંઈ ભગવાન આપણું કરે નહીં, કરી શકે નહીં, પાછી કરવાની ના પાડે અને એવું જ શીખવાડે. તો એમાં શાંત થઈને, એ શાંત થઈ ગયા ભગવાન, એવા શાંત રસનું આપણે શું કામ? આપણું કાંઈ કરે નહીં તો એમ કરીને પણ આપણે શાંત રસની જાણી અજાણીએ નિંદા કરીએ છીએ, કેમ કે ખબર નથી. નિષ્ક્રિયતાની નિંદા કરે છે. નિર્ગુણ રામની પણ ઘણી નિંદા થઈ છે કે રામ કાંઈ કરતા નથી. રામચંદ્રજી જેવા રામચંદ્રજી પરણવા ગયા ત્યારે સીતાજી અને એની સખી મંડળી, સખી વૃંદ એમ જ કહે છે કે આ તો કેવો છે, નિર્ગુણ નિષ્ક્રિય રામને પરણવાની મારી બેનપણી સતી સીતા, ત્યારે સતી તો નહીં પણ સીતા, તો કે આ નિર્ગુણ નિષ્ક્રિય રામ છે. તો કે એ પણ આત્મરામની જ વાત છે કે આત્મા બધું કરે છે અને છતાં કરતો નથી. એ બધી વાત કોઈ વાર આગળ લઈશું. એટલે ત્યાં નિર્ગુણ, નિરાકાર અને નિષ્ક્રિય રામ, અને ખરેખર તો એ જ કરવાનું છે. નીતિ વચન 480. સત્કર્મમાં આડો આવવું નહીં, કૌંસમાં મુનિ અને ગૃહસ્થ બંને. સત્કર્મ, સારું કામ. સારા કામમાં આડા લગભગ કોઈ આવે નહીં, પણ એમ કહેવાય કે સારા કામમાં 100 વિઘ્ન, એટલે વિઘ્ન કરતાના તૂટા નથી. વિઘ્નો આવે જ છે, વિઘ્ન કરતા પણ છે. સત્કર્મમાં હું આડો આવું નહીં, બીજા ભલે ગમે તે કરે. સત્કર્મ કોને કહેવાય? એ ખબર હોય તો આપણે આડો ના આવવાની ખબર પડે. દાનશીલ તપ ભાવ એમ ધર્મ કહેવાય છે. તો કે દાન જેવું દાન કરવામાં પણ હું આડે ક્યાંય ન આવું. કોઈનું શીલ, પોતાનું શીલ, તો કે શીલ, સ્વભાવશીલ, ચારિત્ર, એમાં પણ હું આડે ન આવું. તપ, તપશ્ચર્યા કોઈ કરે તો એમાં પણ આડે ન આવું. ભાવ, તો એમાં આડે ન આવું. જુઓ, તપની વાત આવે એટલે તરત જ સ્થૂળમાં સ્થૂળ અર્થ થઈ જાય છે કે મારે અઠાઈ કરવી હતી, આપે ના પાડી. એમ નહીં, મારે આંબીલ કરવી હતી, આપ ના કહો છો. મારે એકાશનું કરવું હોય, ઉપવાસ કરવો હોય, 14 આવી, 8 આવી, ના કહો છો. એમ નહીં, એ વાત નથી. દાનશીલ તપભાવના અર્થ થોડા વિશાળ અર્થમાં લેવાના છે કે ક્યાંય આડે ન આવું. તપ સુધી જાય તેવું કંઈ સાંભળવું, વાંચવું, એ પણ તપ છે. સ્વાધ્યાય વગેરે કરે, ભક્તિ વગેરે કરે તો એ પણ તપ છે. તો કે દાનશીલ તપભાવમાં આડે આવવું નહીં. કોઈ સ્વાધ્યાય ભક્તિ પૂજા કરવા જાય, કરે, યાત્રા વગેરે કરે તો એમાં પણ આડે આવવું નહીં. આમ તો સજ્જનો બધા એવું કરે જ નહીં, સન્નારીઓ એવું કરે જ નહીં, પણ સજ્જનને સન્નારીમાં શબ્દ જ સત મૂક્યો છે. એ જો ખરેખર સજ્જન હોય ને સન્નારી હોય તો આવું ન કરે, પણ એ સત તો હજી પ્રાપ્ત થયું નથી. તીર્થંકર દેવને પણ સજ્જનનું વિશેષણ મૂક્યું છે, અને આપણે ગૃહસ્થોને, જેન્ટલમેનને સજ્જન કહી દઈએ છે. તો ત્યાં સતની પ્રાપ્તિ નથી, પણ સત થવા માટે સર્જાયો છે, તેનું નામ સજ્જન. એ હજી થયું નથી, પણ એને સત પ્રાપ્ત કરવું છે. સન્નારી, તો કે સજ્જન થાય તો પછી મારે પણ સન્નારી થવું જ પડે ને. એટલે સજ્જનની પાછળ સાથે સન્નારી, એટલે શબ્દ તો બેયમાં આગળ સત જ છે. અને એને ભજવું છે કોને? તો કે સત જેને પ્રાપ્ત છે એવા ગુરુને. સદગુરુને ભજવા છે કોને? સજ્જનોએ અને સન્નારીઓએ. તો એને સતની પ્રાપ્તિ કરવી જ પડે. સતમાં આડું અવાય નહીં.
પૂર્વે અંતરાય લેવાઈ ગઈ હોય તો લેવાઈ ગઈ હોય, જેનો ઉદય બધા ઓછે વત્તે અંશે ભોગવે છે, પણ હવે સત્કર્મમાં ક્યાંય આડું આવવું નહીં. આ તો ધર્મની વાત થઈ, પણ વ્યવહારમાં પણ કોઈ સારા કામ કરતા હોય તો એમાં આડે આવવું નહીં. મોટે ભાગે વાદ વિવાદ, દલીલ, ચર્ચા આવા આડા આવવામાં થતી જ હોય છે. આમ કરાય, આમ ન કરાય, આ ઠીક, આ અઠીક, આ પુણ્યનું કામ છે, આ સારું કામ છે, તો લગભગ એક મત હા પડે ને બીજો મત ના પડે. એક હા કે બીજું ના કે, એક સંપૂર્ણ હા કે, એક થોડીક હા કે, એકની થોડીક સંમતિ હોય, એકનો થોડોક વિરોધ હોય. આવું લગભગ બનતું હોય તો કે સત્કર્મમાં આડો આવવું નહીં. મુનિને શું લાગે? ગૃહસ્થની વાત કરીએ આપણે. મુનિ કોઈ દિવસ સત્કાર્યમાં આડા આવે તો કે હા, ઘણીવાર આવે. એ પણ એક મુનિ બીજા મુનિને અંતરાય આપે, અંતરાય લે. અત્યારે કોઈ સ્વાધ્યાય કરવાની જરૂર નથી, હવે ગોચરીનો વખત થયો, હવે ભણવાનો વખત નથી, હવે ભિક્ષા લઈ આવો, એ પણ જરૂરી છે. તેમ છતાં બીજી નાની મોટી વાતમાં કોઈ વખત સ્વાધ્યાય જ ન કરવા દે, કોઈક વખત ગોચરી ભિક્ષા જ ન કરવા દે, તો એમાં પણ અંતરાય લાગે છે. એટલે સત્કર્મમાં ક્યાંય આડે આવવું નહીં. એ જ મુનિ ભગવંતો જ્યારે ચતુર્વિધ સંઘ એટલે શ્રાવક શ્રાવિકા મુમુક્ષુ વગેરે છે, એના ઉપર પણ કેટલાક અંતરાય લે છે કે નાખે છે કે પાડે છે, તો એમાં પણ એને સત્કર્મ કરવું નહીં, સત્કર્મમાં આડો આવવું નહીં. હવે અહીંયાથી ક્યાંય કોઈએ બહાર જવાનું નથી એવું મુનિ કહી દે ઉપાશ્રયમાં, અગર દેરાસરજીમાં, તો ત્યાં એ પ્રતિબંધ કરે છે, અંતરાય લે છે. ખરાબ કામ કરતા વારે રોકે તે બરાબર છે. સારણ, વારણ, ચોયણ, પડી ચોયણ એ એમનો ધર્મ છે. કોઈને કોઈ રીતે શિખામણ આપવી, સાર આપવો, વારણ વારી દેવા, નિવારી દેવા, અટકાવી દેવા, ચોયણ પ્રેરણા આપવી, અને પડી ચોયણ પ્રતિસેવના, એ બધી રીતે સમજાવે છે. પણ જો અંતરાય રૂપ લે તો તે કરવા જેવું નથી. ક્યાં અંતરાય લે છે એ વિચારવા જેવું છે, એ ખબર પડી જ જાય છે આપણને. તો સત્કર્મમાં આડો આવું નહીં, સીધી સાદી વાત છે. ત્યાં સુધી સત પ્રત્યે જવાતું નથી. સીધી વાત છે, સત અને કર્મ. સારું કરે નહીં તો સારું પામે નહીં. નીતિ વચન 481, પાછો પાડવા પ્રયત્ન કરવું નહીં. માનો કે કોઈ સત્કૃત્ય સુકૃત કરવા જાય છે, એનો સહભાગી થવા જાય છે, તો ત્યાં એ પાછો પાડે છે. આમાં કરવા જેવું નથી, આમાં પડવા જેવું નથી, આમાં આપવા જેવું નથી, આમાં જવા જેવું નથી, તો એ પણ ના છે. પાછો પાડવો એટલે શું? પાછો વાળી લેવો, અથવા જે કરતો હોય તેમાં પછાડી દેવો, પાડી દેવો, બધા અર્થ થાય. ટૂંકમાં સન્મુખ થતો હોય કોઈ જીવ સત્કાર્ય પ્રત્યે, તો એને વિમુખ કરવો નહીં. સત્કાર્યમાં સત્શાસ્ત્ર પણ આવી જાય, સતદેવ આવે, સદગુરુ આવે, સદ્ધર્મ આવે, સત્શાસ્ત્ર આવે, અને વ્યવહારના બધા જ સારા કાર્યો આવે, તે બધામાં પાછો પાડવું નહીં. નીતિ વચન 482, મિથ્યા હઠ લવું નહીં. આમ તો આપણે હઠીલા છીએ જ નહીં, એટલે હઠ કરવાના જ નથી, પણ માનો કે કરવાની છૂટ આપી હોય તો એક જ હઠ કરવા જેવી છે કે પ્રભુ પ્રભુ હઠ લાગી નહીં, તે કરવી છે. પહેલાં હઠ શબ્દ મૂક્યો હતો, પછી પ્રભુ પ્રભુ લય લાગી નહીં, તો કે એ એક લય લગાડવાની છૂટ છે, એક હઠ કરવાની છૂટ છે, એક રઢ લગાડવાની છૂટ છે, એક રટણ કરવાની છૂટ છે. આત્મા આત્માને આત્મા, પરમાત્મા પરમાત્મા પરમાત્મા, ભગવાન ભગવાન ભગવાન, હરિ હરિ હરિ, એનો વાંધો નથી. એક ચોક્કસ છૂટ આપી છે, એ પૂરેપૂરી સંમતિ છે, પણ બાકી મિથ્યા હઠ લવું નહીં. કેમ કે પેલી સાચી હઠ છે, એ ખોટી નથી. સત પ્રત્યે લઈ જાય તે સાચી છે, એ સત પ્રાપ્ત કરવાની હઠ છે. સત સ્વરૂપ જે થયા છે તેને ભજીએ છીએ, માટે તે હઠ તો કરવા જેવી છે, પણ મિથ્યા હઠ લવું નહીં. મિથ્યા હઠમાં બધું જ આવી જાય, પણ મુખ્ય 4 પ્રકાર કયા? એક તો બાળ હઠ આવે. બાળકો લીધું મૂકે નહીં, કેમેય મૂકે નહીં. લીધી વસ્તુ ન મૂકે, લીધી હઠ ન મૂકે, એનું નામ જ હઠ કહેવાય ને. લીધી વાત મૂકે નહીં. બીજી સ્ત્રી હઠ કહેવાય, કે એ પણ લગભગ ચૂકે નહીં અને મૂકે નહીં, એના માટે જાણીતું પાત્ર છે સ્ત્રી. પછી યોગી હઠ કહેવાય. યોગી પણ પોતાનું મૂકે જ નહીં. એક પગે ઊભા રહીએ તો એક પગે ઊભા જ રહે, પડી જાય તો ભલે પણ ઊભા જ રહે. ચીપીઓ ખખડાવે તો ચીપીઓ ખખડાવે છે. મન વચન કાયાના યોગ રૂંધે તો રૂંધે જ, એવા સ્થિર કરે કે છેવટે અયોગી કેવડી થાય. એ યોગી જ છે. જે કાયાથી કામ લીધું હોય તે મન વચન કાયાના યોગ પણ સયોગી કેવડી છેલ્લે મોક્ષે જતા પહેલાં, સિદ્ધ થતા પહેલાં એને પણ રૂંધી દે છે.
એ બેઠા થઈ જવાય એવી વાત છે, વૈરાગ્ય પ્રેરેવી વાત છે કે જે કાયાથી કામ લીધું એ જ મન વચન કાયાને પણ છોડી દેવાના, રૂંધી દેવાના, શ્વાસ રોકી દે તેમ. અને 5 સ્વર બોલાય, રસ્વ સ્વર બોલાય એટલી વારમાં સિદ્ધ પદ, તો કે હા કાયાનો ત્યાગ કરવાનો છે. કાયા ભાવનો, દેહ ભાવનો ત્યાગ તો પહેલાં જ કરી દીધો છે. દેહ સ્વરૂપ તો એણે માન્યું જ નથી, આત્મા સ્વરૂપ જ માન્યું છે. પણ સંપૂર્ણપણે માનવા માટે, શાશ્વત કાળ માટે, સિદ્ધિ કરવા માટે, સ્થિતિ કરવા માટે છેલ્લે મન વચન કાયાના યોગ પણ રૂંધી દે છે. એ યોગી હઠ છે. એ ક્યારે થાય? તો કે એક શ્વાસે, એક ધારે, એકી ટસે એવી રીતે 5 સ્વર અ આ ઈ રૂ બોલો એટલી વારમાં તો સિદ્ધ થઈ જાય છે. એટલી વખત પણ એમને રૂંધવા પડે છે. એવી હઠ રાખવી પડે છે. એ ટેક છે ત્યાં હઠ એટલે પ્રતિજ્ઞા છે. અને ત્યારે અયોગી થાય છે. સહયોગીમાંથી અયોગી થવાનું પણ આટલી વિધિ છે, આટલી પ્રક્રિયા છે. એની એ સ્થિતિનું નામ આપણે શૈલેષીકરણ કહીએ છીએ. તો શૈલેષીકરણ એટલે શીલનો ઈશ, સ્વભાવનો સ્વામી, સંપૂર્ણ સ્થિતિ, છેક ટોચ પર જાય છે. પર્વત પર ચડતા હોય ત્યારથી શિખર પર્વત પર ચડીએ છીએ એમ કહેવાય. પણ છેલ્લું શિખર, છેલ્લી ટોચ અને છેલ્લો ભાગ, એનો અગ્રભાગ, ટોચનો ભાગ, ત્યાં સુધી પહોંચે છે. એવી મક્કમતા, એવી નક્કરતા અને મેરુ પર્વત જેવી નિષ્કંપતા, ત્યારે એ યોગી હઠ કહેવાય. સાચી યોગી હઠ ત્યારે કહેવાય, અલ્ટિમેટ. અને એ પણ ટેક છે. ત્યાં હઠને આપણે સારી ભાષામાં ટેક કહીએ છીએ. અને છેલ્લી રહી ગઈ તે રાજહઠ, રાજાની હઠ. રાજા વાજા ને વાંદરા એ પણ લીધું મૂકે જ નહીં. આપણે પણ રાજ પ્રભુની હઠ કે રઢ લગાડવાની છે. લે શેની રાગી છે? તો કે રાજ ભગવાનની. શેનું રાજ લેવું છે? તો કે સ્વરાજ લેવું છે. પોતાના સામ્રાજ્યમાં રહેવું છે, વસવું છે. એટલે સ્વરાજ લેવું છે, આત્માને આઝાદ કરવો છે, સ્વતંત્ર કરવો છે. એટલે જે થઈ ગયા છે એવા રાજ ભગવાન, એની હઠ લેવી છે. એ રાજ હઠ પોસાય. રાજકુંવર, રાજકુંવરી, રાજરાણી, રાજપત્ની, જે કયો તે, જે ભાવ કહેવા હોય તે, પણ રાજની હઠ લઈને, સ્વરાજ લઈને જવું છે. એટલે મિથ્યા હઠમાં નથી આવતા. મિથ્યા હઠ લઉં નહીં, પણ સાચી હઠ તો લઉં. સત્યનો તો આગ્રહ હોય, સત્યાગ્રહ છે. નીતિ વચન 483, અવાચકને દુઃખ આપવું નહીં. મનુષ્ય જ છે, પણ વાચા મળી છે 5 ઇન્દ્રિય હોવાથી. પણ કોઈ પણ કારણે, માનો કે વાચા હરાઈ ગઈ કે હણાઈ ગઈ, બોલવાને અશક્ત થઈ ગયા, પેરલાઇઝ થઈ ગયા, કંઈ સમજાય નહીં, સંભળાય નહીં, અથવા કાંઈ બોલી શકે નહીં, તો કે એવા જે કોઈ અવાચક જીવો છે એના પર કંટાળો લાવ્યા સિવાય, થાકી ગયા સિવાય કોઈ પ્રકારે દુઃખ પમાડવું નહીં, દુઃખ પામી શકવું નહીં, પમાડી શકવું નહીં. આપણને એનું દુઃખ જ લાગે કે આ જીવ દુઃખી થાય છે, અને પછી આપણે એને દુઃખ પમાડી શકીએ નહીં. એટલે અવાચકને દુઃખ આપવું નહીં. બીજા અવાચક કોને કહેવાય? તો કે અબોલ પશુ કહીએ છીએ. મૂંગા પશુ, પ્રાણી, પંખી, તો એ અબોલ છે, અવાચક છે. એ બોલી શકતા નથી, વ્યક્ત કરી શકતા નથી. અને એમની ને એમની જ્ઞાતિમાં જે કોઈ ભાષા છે તે આપણે સમજી શકતા નથી. આમ તો એ ભાષા વિનાના જ કહેવાય છે. પણ માનો કે જે કંઈ ધ્વનિ, અવાજ કરે છે એનાથી તે જીવો સમજી શકે છે, આપણે સમજી શકતા નથી. તો અવાચક એવા પશુ પંખીને પણ હું દુઃખ આપું નહીં. એથી પણ અવાચક કોણ છે બીજા? વાચા રહિત મનુષ્યો, કોઈ જન્મથી જ બોલી શકતા ન હોય એવા મનુષ્યો, વૃદ્ધાવસ્થામાં કંઈ થઈ ગયું હોય, રોગમાં કંઈ થઈ ગયું હોય એવા મનુષ્યો, પશુ પંખી. એ સિવાયના કોણ છે? તો કે જેને બીજી ઇન્દ્રિય જ નથી, જેને એકેન્દ્રિયપણું જ છે. એવી નિગોદ, એવી વનસ્પતિ સૃષ્ટિ, એવા પૃથ્વીકાય, એવા અપકાય, એવા અગ્નિકાય, એવા વાયુકાય અને વનસ્પતિકાય, કે જેને જીભ નથી, એને વાચા નથી. એટલે વાચા વિનાના જીવ છે, જીભ વિનાના જીવ છે. એને સેન્સ ઓફ ટચ માત્ર સ્પર્શેન્દ્રિય છે, એક જ ઇન્દ્રિય છે. એવા કોઈ પણ જીવને બને ત્યાં સુધી દુઃખ આપવું નહીં. તદ્દન દુઃખ આપી શકીએ નહીં એવું તો થતું નથી. એવો અહિંસા ધર્મ તો પાલન કરી શકતા નથી. સંસારમાં છીએ, જન્મ મરણ છે, કિંમત ચૂકવવી પડે છે, કિંમત આપવી પડે છે. નવા કર્મો બાંધીએ છીએ. પણ વાંચ્યું હોય, વિચાર્યું હોય તો એમ થાય કે અવાચકને દુઃખ આપવું નહીં. નીતિ વચન 484, ખોડીલાની સુખ શાંતિ વધારું. ખોડીલા, ખોટ ખાપણ આવી ગઈ હોય, જન્મથી હોય અગર પછીથી થઈ હોય, એવા જે કોઈ જીવો છે તે બધાની સુખ અને બધાની શાંતિ વધારવાનો પ્રયત્ન કરો. એમના પ્રત્યે ઘૃણા દૃષ્ટિ, તિરસ્કાર દૃષ્ટિ, કંટાળાની દૃષ્ટિ અથવા કોઈ પણ અરુચિ અણગમાનો ભાવ
એમનું કરવું પડે છે એવો એક વિકલ્પ એ હું કરું નહીં. કેટલીક વખત પશુ પંખી પણ ખોટખાપણવાળા થઈ જાય, એની પણ સુખ શાંતિ વધારવાનો પ્રયત્ન કરીએ. કૂતરું હોય, કબૂતર હોય, ઉડી શકતું ન હોય તો આપણને દયા આવે જ છે, પણ સુખ શાંતિ બની શકે તો આપું. નીતિ વચન 485, નીતિશાસ્ત્રને માન આપવું. નીતિ નથી તો કંઈ નથી. નીતિ છે તો બધું છે. નીતિ વ્યવહાર છે. નીતિની વાત બહુ શરૂઆતમાં જ લીધી, પ્રસ્તાવનામાં જ લીધી હતી. એ જ નીતિની વાત છે. એ જેમાં જેમાં મુકાઈ છે તે બધા શાસ્ત્રો છે. નીતિના વચનો જેમાં લખાયા હોય તેને પણ શાસ્ત્ર કીધા છે ભગવાને. એ જેમ તેમ નથી, એ વચન પ્રવચન કીધેલા છે. એ પ્રમાણે થાય તેટલું પણ પાડવા પ્રયત્નશીલ રહેવાનું છે, માટે લખ્યું છે. શાસ્તા પુરુષના વચન તે શાસ્ત્ર, અને શાસ્ત્ર કહેતા શાસ એટલે શિક્ષણ અને રક્ષણ આપે તે. અને શિક્ષણ અને રક્ષણ લઈને આપણે આપણા આત્માનું પોષણ કરવાનું છે, માટે નીતિશાસ્ત્રને માન આપવું. એમાં રાજનીતિ ગણવી હોય તો ગણો, પણ વ્યવહાર નીતિ, પરમાર્થ નીતિ, સદાચાર બધું જ આવી ગયું. નીતિનો બીજો શબ્દ, પર્યાય શબ્દ જ સદાચાર. સત પ્રત્યે લઈ જાય, સત સહિત ન હોય તે આચાર બધો સદાચાર. ન થાય ત્યાં સુધી સત પ્રત્યે લઈ જાય તે સદાચાર, અને સદાચાર સેવતા જઈએ તો પછી એ સતરૂપે બનીને રહે છે. એટલે પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. એટલે કહેવું પડે કે સત પ્રાપ્ત થયા પછીનો જે કંઈ વ્યવહાર છે તે સાચો વ્યવહાર છે, અને પરમાર્થને પ્રેરણાભૂત થાય છે તે વ્યવહાર પણ સાચો છે. પરમ કૃપાળુ દેવે તો ન્યાયપૂર્વક સાંગોપાંગ દ્રવ્ય ઉપાર્જન એમ પહેલું જ લખીને કહીને ભાર મૂકીને બધા જીવોની ધોલાઈ કરી નાખી છે. પહેલો જ સપાટો ત્યાં લગાવ્યો છે કે ન્યાયપૂર્વક, નીતિપૂર્વક દ્રવ્ય ઉપાર્જન હોવું જોઈએ. એ કેટલાનું હોય છે, કેટલાનું નથી, એ વિચારવા જેવું છે. પોતે સમજી શકે છે. આજીવિકા માટે ઘણું કરવું પડે છે, એટલે કેટલીક છૂટ અગાઉના નીતિ વચનમાં આપી છે, કારણ કે આપવી પડે ને, ન આપે તો પણ આપણે લઈ જ લેવાના છીએ, છૂટકો જ નથી. એટલે જ કહે છે કે સંસાર જ બંધન, રાગ દ્વેષ જ ખોટા, પણ જન્મ મરણ છે ત્યાં સુધી આ બધું છે. માટે જન્મ મરણ મિટાવવા માટેનો આપણો પુરુષાર્થ છે કે હવે ન જોઈએ, બહુ થયું. ભગવાને શીખવાડ્યું અને આપણે માન્ય કરવાનું છે. નીતિ વચન 486, 87, 88, 89, 90 લગભગ સાથે લઈએ છીએ. હિંસક ધર્મને વળગવું નહીં, અનાચારી ધર્મને વળગવું નહીં, મિથ્યાવાદીને વળગવું નહીં, શૃંગારી ધર્મને વળગવું નહીં, અજ્ઞાન ધર્મને વળગવું નહીં, કેવળ બ્રહ્મને વળગવું નહીં. હિંસક ધર્મને વળગવું નહીં બધા સમજે, આપણે હિંસા કરવાના નથી. અહિંસા પરમો ધર્મ. ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મને બીજો દયા સમાન. ત્યાં દયા એટલે નથિંગ બટ અહિંસા. અહિંસા જ કીધેલી છે. કરુણા કીધી છે, એક શબ્દ છે, એક ભાવ છે, પણ અહિંસાનો બીજો અર્થ કરુણા, કરુણાનો બીજો અર્થ અહિંસા. પણ દયા, કરુણા બધા જ ભાવો જેમાં સમાય છે, સંપૂર્ણપણે સમાય છે, એનો એક જ શબ્દ, અને તે અહિંસા. એટલે અહિંસાનું પાલન કરવું એનો અર્થ બીજી રીતે શું, તો કે હિંસક ધર્મ પાળવું નહીં. ખાસ કરીને બ્રાહ્મણો જ્યારે યજ્ઞ, યાગ વગેરે ઘણી બધી હિંસા કરતા હતા, પશુઓના બલિદાન આપતા હતા, ખૂબ જીવ હિંસા થતી હતી, પંચેન્દ્રિય જીવોનો ઘાત થતો હતો. એ વખતે એમ થાય કે હિંસામાં ધર્મ ક્યારેય નહોતો, તો આવી સ્થૂળ હિંસામાં પણ ધર્મ ન જ હોઈ શકે. ઇસ્લામ ધર્મમાં પણ એવી હિંસા કરવાની તો ચોખ્ખી ના જ છે, માનો કે નહીં. અનેક મુસ્લિમ મહાત્માઓ થઈ ગયા છે, એમનું વાંચો, વિચારો તો એમ જ લાગે, માન ઉપજી આવે કે આમાં કેટલો બોધ છે, આમાં કેટલી કરુણા છે. પણ ન જાણે કેમ સ્વરૂપ બદલાઈ ગયું છે, આખું ટ્વિસ્ટ થઈ ગઈ છે વાત. તો હિંસા જ્યાં જ્યાં રહેલી છે તે ધર્મને વળગવું નહીં. ધર્મના નામે કેટલીક હિંસા થાય છે એ તો કદી કરાય જ નહીં. સ્થૂળ જીવ હિંસા આવી ગઈ અને સૂક્ષ્મ જીવ હિંસા આવી ગઈ. સ્થૂળ જીવ હિંસા થોડીક પણ દૃષ્ટિમાં નજરમાં આવે છે, પણ સૂક્ષ્મ જીવ હિંસા કોઈ પણ જીવને કોઈ પણ પ્રકારે દુઃખ ન પહોંચાડવું, કંઈ કહીને બોલીને, તો એ પણ હિંસા છે. જો ન પહોંચાડે તો અહિંસા છે, પહોંચાડે તો હિંસા છે. આવું સૂક્ષ્મમાં સૂક્ષ્મ અહિંસાનું નિરૂપણ તો એકમાત્ર વિતરાગ દર્શનમાં જ છે.
બીજે આટલું સૂક્ષ્મ નિરૂપણ નથી. નીતિ વચન 487માં અનાચારી ધર્મને વળગવું નહીં. હવે આચારની બહુ વાત થઈ, વિચારની બહુ વાત થઈ, સદાચારની વાત થઈ, તો પછી આચાર ધર્મને જવા દો, અનાચારી ધર્મ માનો કે જેમાં કોઈ આચાર વિચારની વાત જ નથી. તો કે ચારવાક ધર્મ, ચારવાક દર્શન, નાસ્તિક, લોકાયત દર્શન, એ એક ઋષિ હતા, પ્રખર ઋષિ હતા, સારા ઋષિ હતા, સમર્થ ઋષિ હતા. તેમ છતાં એમને એ વખતની દલીલમાં કે પરિસ્થિતિમાં લાગ્યું હશે, એ એકાંતે થોડુંક લેવાઈ જતું હશે. બાકી એમણે જે કીધું છે એમાં બધું સદંતર જૂઠું છે એમ નથી, પણ જ્યાં નાસ્તિકતાનો મુદ્દો આવે ત્યાં વિચાર કરવો પડે. આચાર વિચારના ઠેકાણાની વાત ન આવે કે આ ભવ મીઠા તો પરભવ કોણે દીઠા, જાણો માણો ને ભોગવો બીજું કાંઈ નહીં, તો ત્યાં અનાચાર છે. બિલકુલ કોઈ પણ પ્રકારનો આચાર વિચાર કાંઈ જ નહીં, તેમાં આપણે માની શકીએ તેવું નથી. ચારવાક ઋષિ સારા, પણ એમના વિચારમાં ઘણો ભેદ. એમણે દર્શન મૂકી દીધું, પોતે માનતા હતા ને બધા જીવો આ પ્રમાણે માનો એમ કરીને જે ઉડાવી દીધી, આસ્થાનો મુદ્દો જ ઉડાવી દીધો, આસ્તિક્યનો, અસ્તિત્વનો. આસ્થા એટલે શ્રદ્ધા, પણ અસ્તિત્વનો, એ અસ્તિત્વનો મુદ્દો ઉડાડી દીધો એટલે આપણને માન્ય થાય એવું નથી. અને કોઈ જ જાતનો આચાર વિચાર ન હોય, પછી એકલા નાસ્તિક દર્શન ચારવાક મુનિની વાત નથી, પણ બીજા કોઈ પણ હોય, બીજો કોઈ પણ ધર્મ માને, કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ ગચમત, પણ જ્યાં આચારની વાત આવે ત્યાં કે આચાર વિચારનું ઠેકાણું નહીં, એમાં ચાલે, એમાં ચાલે એ ચાલે જ નહીં. આચાર વિચાર ન હોય તો ચાલે, અથવા તો એમાં સદાચારપણું ન હોય તો ચાલે, એવો વિચાર જ આપણને પોસાય તેવો નથી, તો એનું ઠેકાણું પડે જ નહીં. એટલે અનાચારી ધર્મને વળગવું નહીં. મિથ્યાવાદીને વળગવું નહીં. ખોટું કહે, ખોટું બોલે, આટલું કરશો તો મોક્ષ છે, ભરમાવે, આટલો એક દોરો બાંધી લ્યો એટલે સારું થઈ જશે, આટલા દાણા ખાઈ જશો એટલે નાણાં મળી જશે. એ બધું મિથ્યા છે. ગઈકાલે થોડીક વાત થઈ ગઈ એટલે જવા દો. મિથ્યાવાદ આવ્યો ક્યાંથી? હવે મૂળ વાત તો કે ભગવાન જેવા ભગવાન નિર્દોષ નર, વિતરાગ પુરુષ, આપતા પુરુષ, તીર્થંકર દેવ દેશના આપતા હોય, અને તે વખતે દરેક જીવ પોતપોતાના ગ્રાસ્પિંગ પ્રમાણે પકડે, બધાનો ગ્રાસ્પ જુદો હોય, એ જ વાણી, એ જ સમય, તેમ છતાં બધા જુદું જુદું ગ્રહણ કરે. તો ભગવાને તો અનેકાંત દર્શનની અનેકાંત દૃષ્ટિથી વાત કરી હોય, તદ્દન આત્મ ઉપયોગમાં રહીને વાત કરી હોય, એમાં એક અંશ માત્ર દોષ દૂષણ તો હોય જ નહીં, હતું જ નહીં. તેમ છતાં દરેક જીવે જુદું જુદું ગ્રહણ કર્યું, પકડ્યું, અને વળી પોતાનું મીઠું મરચું મેળવણ જરા જરા સેજ સ્લાઇટેસ્ટ પણ નાખી દીધું. અને એને કારણે જે પાખંડીના 363 ભેદ ઉદ્ભવ્યા, એની આ વાત ચાલે છે. આ 5-6 વસ્તુ આપણે સાથે લીધી, એનું કારણ એ છે. એમાંથી મતાંતર થયા. વાત તો સત્પુરુષે જ કીધેલી હતી, નર્યું સત નીતરતું હતું, નિષ્કારણ કરુણાશીલ હતા, પણ એમાંથી જે નીતર્યું એ સત જ હતું, એ પરમાર્થની જ વર્ષા હતી. પણ જીવોએ ગ્રહણ કરીને પછી વસ્તુ જેમ સરસ બનાવી હોય પણ બગડી જાય છે, રાખી મૂકીએ વાસી થઈ જાય છે, એમ વાસિત બોધ થઈ ગયો, અને પોતાનું કંઈક મૂક્યું નાખ્યું, સમજી શક્યા નહીં, માટે એનું નામ પાખંડીના 363 ભેદ. એના ભાંગા તો કે ક્રિયાવાદીના 180 ભેદ, અક્રિયાવાદીના 84 ભેદ, અજ્ઞાનવાદીના 67 ભેદ અને વિનયવાદીના 32 ભેદ. એમ કુલ મળીને 363 ભેદ થયા એ પાખંડીના. જીવના 563 ભેદ અને એની સામે પાખંડીના 363 ભેદ. ઇઝી ટુ રિમેમ્બર, સહેલાઈથી યાદ રહી જાય એવી વાત. તો આમાંથી જ ઉદ્ભવ્યું. એટલે સત્પુરુષની દેશનાનો દોષ હોઈ શકે જ નહીં, હતો જ નહીં, પણ નિમિત્ત તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ મળ્યું. અને આપણે બધા કંઈ સમવસરણમાં નથી જઈ આવ્યા. ભગવાન તો કહે છે અનંતી વાર જઈ આવ્યા, તો અનંતમાં તો અમુક વાર તો ગણીએ આપણે, અનંતમાં બધું ભૂલી જતા હોઈએ તો અનંતનો લક્ષ નથી આવતો, તો એકવાર ગયા, અનેક વાર ગયા એમ યાદ રાખીએ તો પણ એ બોધ યાદ નથી. પણ કંઈક સંસ્કાર આપણામાં પડી રહ્યા હશે કે જેથી કરીને આપણને આ ધર્મ પ્રત્યેની અને આત્મા પામવાની રુચિ થાય છે. તો ક્રિયાવાદી 180 ભેદ કેવી રીતે કહે છે? આ બધા જ આવે છે નીચે. એટલે કેવળ બ્રહ્મને ઉપાસુ નહીં, કેવળ
ઉપાસના સેવું નહીં, એ બધું સળંગ છે. તો કે કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ અને પુરુષાર્થ, આ 5 સમવાય છે. એ 5 સમવાયને એ સ્વ આત્મા અને પર આત્મા, પોતાના આત્મા અને બીજાના આત્મા ઉપર લે છે, ઉતારે છે. પછી શાશ્વત અને અશાશ્વત એટલે નિત્ય અને અનિત્યની દૃષ્ટિથી વિચારે છે, અને એના ઉપરથી નવે 9 તત્વના અનુસંધાનમાં વિચારે છે. એટલે આ બધો ગુણાકાર કરો એટલે 180 ભેદ થાય. આ બધામાં એકાદ મહિનો, એકાદ અઠવાડિયું જોઈએ એટલે આપણે વિચાર કરતા નથી. આમ તો અનંતકાળ ગયો, આ નથી પામ્યા એટલે અનંતકાળ ગયો. આ બધું આપણે જ સેવ્યું છે. આ ક્રિયાવાદી એટલે કંઈ બીજાની વાત નથી થતી, પણ જુદી જુદી રીતે આપણી માન્યતામાં આવું આવે છે. આપણે 5 સમવાયના જે કયા છે, 5 સમવાય એ ભાંગા કયા છે, એમાં હજી ક્યાં એકમતી છે કે સંમત થઈએ છીએ. કયો પુરુષાર્થ ચડિયાતો અથવા કયો સમવાય ચડિયાતો, પુરુષાર્થમાં કેવી રીતે 5 સમવાય રહ્યા છે, એ આજે નથી સમજી શકતા. જો સમજી જઈએ તો ત્યાં જ સમ્યક દર્શન છે. એટલું બધું સીધું મૂકી દીધેલું છે. તો ક્રિયાવાદીના 180 ભેદ કહી દીધા, પછી અક્રિયાવાદી કહી દીધા કે ચાલો ક્રિયામાં માનતા નથી, બીજું માને છે. તો કે 5 સમવાય અને 6ઠી ઈચ્છા બેન લઈ આવ્યા છે. કે 5 સમવાયમાં તમે જે મન આત્મા ઈચ્છા કરે છે એને મૂકી નથી. તો આત્મા જ ભાવ કરે છે ને બીજું કોણ કરે છે? તો કે એને તમે ગણ્યો નથી એટલે ત્યાં મૂકો. એટલે એ મન મૂક્યું અને પછી બધા ભાગ પાડ્યા કે પોતાનો આત્મા, બીજાનો આત્મા અને પુણ્ય પાપ સિવાયના 7 તત્વ ત્યાં ગણવામાં આવે છે. પુણ્ય પાપ ગણવામાં આવતા નથી, એનો સમાવેશ કરી લીધો છે બીજા તત્વમાં. એટલે એ પ્રકારે 84 ભેદ થયા. પછી અજ્ઞાનવાદી એ પણ 67 ભેદ બતાવે છે. કેવી રીતે? કોઈ જીવ છતો છે એટલે કે જીવ છે, છતો નથી એટલે જીવ નથી, એટલે આત્મા છે, આત્મા નથી. પછી આત્મા છે છતાં નથી ને નથી છતાં છે, જે સપ્તભંગી કહીએ છીએ તે જ બધું એને પોતાના આત્મા અને બીજાના આત્મા ઉપર ઉતારે છે. બીજી જુદી જુદી રીતે બધું સમજાવે છે. અને એ જ મત સૌથી વધારે સમજવા જેવો અજ્ઞાનવાદીનો, કે જેમાં શૈવ મત, વેદાંત મત, સાંખ્ય મત અને વિષ્ણુ મત પણ આવી ગયા. એટલે એક એક અભિપ્રાય, એક એક ગચ્છમત, એક એક દર્શનની વાત એમાં આવી ગઈ. અને બહુ સમજવા જેવું છે કે કેમ આપણને ગળે ઉતરે તેવું નથી. અને ત્યાર પછી વિનયવાદી, બહુ લાગુ પડે બધાને કે વિનય કરીએ તો મોક્ષ છે, અને વિનયથી જ મોક્ષ છે, અને માત્ર વિનયથી જ મોક્ષ છે. ત્યાં આપણને તકલીફ થાય. ત્યાં ભગવાન ના કહે છે કે વિનયથી મોક્ષ છે, વિનય જ મોક્ષે લઈ જાય છે, વિનય ધર્મનું મૂળ છે, વિનય પહેલો છે, અને છેક સુધી વિનય જોઈએ, બધું માન્ય. પણ માત્ર આવે કે વિનયથી જ મોક્ષ છે, બીજું કાંઈ નથી, તો ત્યાં ખોટું છે. કેવી રીતે? તો કે બધા જ ભગવાન સાચી જ વાત કરે છે, બધા જ ભગવાન સારી વાત કરે છે, બધાએ મોક્ષની જ વાત કરી છે. સર્વદર્શન પારિણામિક ભાવે મુક્તિનો જ ઉપદેશ કરે છે. એમ કહીને આપણે કહીએ કે રસ્તા જુદા છે, બાકી તો બધાએ મોક્ષે જ જવાનું છે ને. આ માનો કે તે માનો, બધું સરખું જ છે ને. ત્યાં આપણે આપણો બીજા બધા દેવ પ્રત્યેનો વિનય બતાવીએ છીએ કે માટે ગમે ત્યાં માથું નમાવી દેવું, ગમે ત્યાં પગે લાગવું, ગમે ત્યાં વિનય કરવો, ગમે એમ તોય વિનય જ છે ને. તો તે વિનયવાદીના ભાંગામાં ગયા. વિનય મિથ્યાત્વ પોષ્યું, ઓર પોષ્યું, અને વિનયવાદી કહેવાયા. તો આ વિનય કરવા યોગ્ય નથી. અને આ બહુ લાગુ પડતી વાત છે, અને લગભગ બધે સાંભળવા મળતું હોય છે. અને એ વિનયવાદી છે. એમાં સૂર્યનો વિનય કરે, સૂર્ય નમસ્કાર કરીએ, ગાયત્રી મંત્ર જપીએ, પછી સૂર્યપત્ની રન્નાદે એટલે રાંદલ થઈ ગયું નામ, એની ઉપાસના કરે, પૂજા કરે વગેરે. સૂર્યપત્ની બંને આવ્યા. સૂર્યનારાયણ નમસ્કાર કરે, ગાયત્રી મંત્ર જપે. ગાયત્રી મંત્રને સમ્યક પ્રકારે ઘટાવીએ તો એમાં પણ સહજાત્મ સ્વરૂપ પરમગુરુ જેવો જ ભાવ છે કે આશય છે. એ પણ આપને કહું, એની ટીકા નિંદા નથી કરતા, પણ બધા ધર્મને, બધા દર્શનને, બધા જ્ઞાની પુરુષે, જ્ઞાની પુરુષ પણ નથી કહેવું, પણ બધા જ દર્શન કે મત સરખા છે, અને એ મોક્ષે જ લઈ જાય છે. અને એ રસ્તા જુદા છે, પણ બધી વાત સાચી જ છે, તો એમ નથી. બધાની ફિલોસોફીમાં ફેર છે, બધાના બોધમાં ફરક છે. બધો બોધ સદબોધ નથી, બધો ઉપદેશ સદુપદેશ નથી, બધાની આજ્ઞા શિરોમાન્ય કરવા જેવી નથી. એ સમજવા જેવું છે. તો સૂર્યનો વિનય કરે, રાજાનો વિનય કરે, જ્ઞાનીનો વિનય કરે.
એટલે જ્ઞાની હોય એને કરે તો વાંધો નથી, ન હોય એને કરે તો તે વિનયવાદીમાં ગયો કે ગમે તે છે, આપણને શું ખબર પડે, એનામાં જ્ઞાન હોય તો માટે એનો વિનય કરવો. તો જીવ માત્રનો વિનય કરે, કોઈ જ્ઞાની અજ્ઞાનીનો ભેદ ન રહે, પછી વૃદ્ધનો વિનય કરે. તો કરવાનો જ છે વૃદ્ધજનોનો વિનય, પણ તે વ્યવહાર વિનયના ભાંગામાં જાય છે. પણ વૃદ્ધોનો, બધાનો, ગુરુજનોનો બરાબર છે, પણ બધાનો વિનય કરશું, માતા પિતાને અને આપણા મોટેરાને રોજ પગે લાગ્યા કરશું, એક એક મિનિટે ચરણ સ્પર્શ કર્યા કરશું, તો આપણો મોક્ષ થઈ જશે એ વાતમાં માલ નથી. એ વ્યવહાર આપણે જાણીએ છીએ, એમ તો છે નહીં. માતા પિતા પણ એમાં મૂક્યા છે જુદા, વૃદ્ધો પછી માતા પિતા અને ગુરુ. જ્યાં નથી માનવાના ત્યાં કુગુરુ, અશુદ્ધ ગુરુ, બધું જ સરખું માનીને બધાનો જ વિનય કરે તો તે નથી કરવા જેવો. અને ધર્મનો વિજય એ પણ ધર્મનો વિનય છે. જૈનમ જયતિ શાસનમ, જૈનમ જયતું શાસનમ. એવી રીતે જે તે કંઈ માનતા હોય એનો જય જયકાર કરે તો ત્યાં પણ એમ થાય કે અમે તો એની પ્રભાવના કરીએ છીએ, એનો વિજય મેળવ્યો છે અને એની જાણે કે ધજા લઈને ફરીએ છીએ. તો એ પણ વિનયવાદીનું ભાંગામાં જાય છે અને વિનય મિથ્યાત્વ કીધું છે, માટે કહેવાય જાય છે કે આ બધું કરવા જેવું નથી. નીતિ વચન 489, શૃંગારી ધર્મને વળગું નહીં. જોકે સમાવેશ થઈ જ ગયો છે આ બધામાં, પણ શણગારમાં જ માને, સૌંદર્યમાં જ માને, રંગ રાગ ગાન તાન અને એને જ ધર્મ માન્યો હોય, એને જ ભક્તિ માની હોય. ભગવાનને જે કોઈ શૃંગાર કરે છે, ખાસ કરીને ઠાકોરજીને બધું વધારે થતું હોય છે, એટલે એ જ આપણને યાદ આવે તો કે એ શૃંગારી ધર્મ છે. અને પછી વધારે પડતો શૃંગાર સેવાઈ જાય છે, પોતે પણ સેવતા થઈ જાય છે કે અમે જેને માનીએ છીએ તે શ્રી કૃષ્ણ પરમાત્મા, એમને પણ આટલું તો આમ હતું જ ને, એમને કેટલી બધી પટરાણી હતી, એમને કેટલી બધી ખટપટ હતી, એમણે કેટલું બધું સમાધાન કરાવ્યું, વિષ્ટિ કરાવી, કરાર કરાવ્યા. એમણે જે કાંઈ કર્યું તે સમ્યક ઘટાવાના બદલે અથવા તો સમ્યક પ્રકારે લીધા સિવાય અર્થઘટન જુદા કરે અને જેટલું નહોતું ગ્રહણ કરવાનું તે બધું જ ગ્રહણ કરવા માંડે, તે શૃંગારી ધર્મ. એને ઉત્તેજન આપવું નહીં, એને વળગવું નહીં. એમાં ડિટેલ્સમાં આપણે જતા નથી, ટીકા નિંદામાં જતા નથી, પણ સાંપ્રત સમાજમાં પહેલાં પણ નહોતું, વધતું ગયું છે. એ જે નજીકથી જાય તેને ખબર પડે. એક માત્ર પાન ઉપર પાન, તાંબુલ ઉપર તાંબુલ ચાવતા જોઈને જ એમ થાય કે આ ધર્મ, આ મનુષ્યો, આ મુમુક્ષુ આવા હોય, અથવા આ વૈષ્ણવ. એક જ વસ્તુથી એક તાંબુલનું ભક્ષણ, મોઢું જોઈને જ એમ થાય, હોઠ, જીભ કે મોઢું કે પાન ખાય, અને કેટલા બધા ખાય, એક જ લક્ષણ, અને એના ઘણા બધા દૂષણ છે. અજ્ઞાન ધર્મને વળગું નહીં, અજ્ઞાનવાદીની તો વાત આવી ગઈ. કૃપાળુદેવે 430માં પત્રમાં મૂક્યું છે, પત્રાંક 430, કલ્યાણ જે વાટે થાય તે વાટના મુખ્ય 2 કારણ જોવામાં આવે છે. એક તો જે સંપ્રદાયમાં આત્માર્થે બધી અસંગપણાવાળી ક્રિયા હોય, અન્ય કોઈ પણ અર્થની ઈચ્છાએ ન હોય અને નિરંતર જ્ઞાન દશા પર જીવોનો ચિત્ત હોય, તેમાં અવશ્ય કલ્યાણ જન્મવાનો જોગ જાણીએ છીએ. ચોખ્ખું ચણક કહી દીધું છે કે કલ્યાણ જે રસ્તે જે વાટે થાય છે તેના મુખ્ય 2 કારણ જોવામાં આવે છે. એક તો જે સંપ્રદાયમાં આત્માર્થે બધી અસંગપણાવાળી ક્રિયા હોય અને અન્ય કોઈ પણ ધર્મની અર્થની ઈચ્છાએ ન હોય, અને નિરંતર જ્ઞાન દશા પર જીવોનું ચિત્ત હોય, કે આત્મા જ ગાયો છે જે મહાપુરુષોએ, તેના પર જ જીવોનું ચિત્ત હોય. એમાં કબીર સાહેબ આવી ગયા, એમાં આનંદગંજી મહારાજ આવી ગયા, એમાં કુંદકુંદાચાર્યજી આવી ગયા, એમાં અનેક મહાત્માઓ આવી ગયા, અને નિરંતર જ્ઞાન દશા પર એ જ ગાયું છે. તેમાં અવશ્ય કલ્યાણ જન્મવાનો જોગ જાણીએ છીએ. એમ ન હોય તો તે જોગનો સંભવ થતો નથી. પણ અત્ર તો લોક સંજ્ઞાએ, ઓઘ સંજ્ઞાએ, માન અર્થે, પૂજા અર્થે, પદના મહત્વ અર્થે, શ્રાવકાદિના પોતાપણા અર્થે કે એવા બીજા કારણથી જપ તપ આદિ વ્યાખ્યાન આદિ કરવાનું પ્રવર્તન થઈ ગયું છે. તે આત્માર્થ કોઈ રીતે નથી, આત્માર્થના પ્રતિબંધરૂપ છે. માટે જો તમે કંઈ ઈચ્છા કરતા હો તો તેનો ઉપાય કરવા માટે બીજું જે કારણ કહીએ છીએ કે જે અસંગપણાથી સાધ્ય થયે કોઈક દિવસે પણ કલ્યાણ થવા સંભવ છે. એટલે કે આત્માર્થે બધી અસંગપણાવાળી ક્રિયા કરવાનો આદેશ, આજ્ઞા છે.
નીતિ વચન 491 કેવળ બ્રહ્મને વળગું નહીં. હવે વેદાંત દર્શનની વાત આવી. મનોમંથનમાં મુકાયું છે, ઉત્કટ ઉહાપો છે કે બધું જ બ્રહ્મ છે, બ્રહ્મ સત્ય જગત મિથ્યા. શંકરાચાર્યજી આવી ગયા. વેદાંત દર્શનના બંને ભાગ, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા, એમાં મુખ્યત્વે આ ઉત્તર મીમાંસા તે વેદાંત દર્શન તેનો સપાટો બોલાવી દીધો છે અહીંયા, કે કેવળ બ્રહ્મને વળગું નહીં, કેવળ આત્મા જ છે. 10 બોલ મૂક્યા છે. જે કાંઈ ઉપાસના કરવાની છે તે આત્માની જ કરવાની છે. બ્રહ્મ એટલે પણ આત્મા જ છે, એની જ કરવાની છે. છતાં કેવળ બ્રહ્મને વળગું નહીં એટલે પૃથ્વી, પાણી, જળ બધું જ બ્રહ્મ છે, દિશા બ્રહ્મ છે, દશા બ્રહ્મ છે, આસન બ્રહ્મ છે, જળ બધું બ્રહ્મ છે, એમ બધે જ બ્રહ્મ બ્રહ્મ કર્યું છે. બહુ મજાની વાત છે. અડધા ઉપનિષદ આના ઉપર લખાયેલા છે કે બધું બ્રહ્મ છે, જે વચનામૃતજીમાં પણ પત્રમાં મૂકેલું છે, વાંચી લેવા જેવું છે. એટલે હું અહીં અત્યારે વાંચતી નથી. તો બધું બ્રહ્મ કહ્યું છે તો કે એકલા બ્રહ્મને, કેવળ બ્રહ્મને વળગું નહીં. વેદાંતની માન્યતા થઈ જાય તો એમાં છેલ્લે એમ આવે છે, આત્મજ્ઞાન સુધી તો લઈ જશે, પણ છેલ્લે શું થાય છે તો કે સિદ્ધ દશામાં જાય છે ત્યારે જીવ જીન દર્શન એમ માનશે કે દરેક આત્મા જુદો છે, એટલે દરેક સિદ્ધનું અલાયદું અનોખું અસ્તિત્વ છે. એક સિદ્ધ બીજા સિદ્ધમાં ભળી જતા નથી. એટલે આત્માની સ્વતંત્રતા ત્યાં પણ જળવાય છે. મુક્ત થઈ ગયો છે. દેહ નથી, કાયા નથી, શરીર નથી, અવગાહના નથી, કોઈ જગ્યા રોકતો નથી. તેમ છતાં પણ તે ત્યાં જુદું જ એનું અસ્તિત્વ ધરાવે છે. એ આત્મા તરીકેનું અસ્તિત્વ એનું મીટી ફીટી જતું નથી, નાશ પામતું નથી. હોય તેનો નાશ નહીં, નહીં તે નહીં હોય, એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ. એટલે એ ત્યાં છે જ. જ્યારે વેદાંત એમ કહે છે કે એક આત્મા પરમાત્મા થયો, સિદ્ધ થયો, મુક્ત થયો, એમાં બધા આત્મા ભળી જાય છે. તો એમ બધા આત્મા ભળી જાય નહીં. રામચંદ્રજી મોક્ષે ગયા, મહાવીર સ્વામી મોક્ષે ગયા, તો આપણે આખી દુનિયા મોક્ષે ગઈ તો આપણે એમાં ભળી ગયા. આપણો આત્મા આપણી પાસે છે. આપણા દ્રવ્ય ક્ષેત્ર કાઢવા અત્યારે આપણી પાસે છે. પરમ કૃપાળુદેવ વગેરે સત્પુરુષો પ્રત્યક્ષપણામાં હતા ત્યારે પણ એમની પાસે બેઠેલા કોઈ પણ જીવ, એ બધા જ જીવ એમની સાથે હોય, પાસે હોય, બધું બરોબર, પણ દરેક જીવનું અસ્તિત્વ જુદું જ. એ જ એમ સમજાય છે. દરેક જીવનો પાસપોર્ટ જુદો જ જુદો. ભલે ને એક ફેમિલી હોય તો શું થઈ ગયું, એકમાં બીજો નહીં જ. એના પરથી જ થાય. દરેકની આઈડી જુદી જ. આઈડેન્ટિફિકેશન કાર્ડ બધાનું જુદું જ હોય, એનું જ નામ આઈડી. તો અહીંયા પણ સિદ્ધ ભગવાનની દરેકની આઈડી જુદી છે જ. દરેકનો ઇતિહાસ જુદો છે જ. પછી સિદ્ધ થઈ ગયા છે. પછી શરીર નથી, કાયા નથી, કર્મ નથી, કાંઈ કરવા પણ નથી, સંપૂર્ણ શાંત છે. તો કે અહીંયા વેદાંત અને વિતરાગ દર્શનની માન્યતા જુદી પડે છે. અને વેદાંત કેવળ બ્રહ્મને વળગી રહેવાની વાત કરે છે. તે અમે કરતા નથી, અમારે જોઈતું નથી. કેવળ ઉપાસના સેવું નહીં. નીતિ વચન 492 કેવળ ઉપાસના સેવું નહીં. ઉપાસના જેમ આરાધના કરીએ, પૂજા કરીએ, ભાવના કરીએ, તેમ ઉપ વત્તા આસ. આસ એટલે બેસવું ને ઉપ એટલે પાસે. એટલે આપણે ભગવાનની આત્માની ઉપાસના કરવી તો કે કેવળ ઉપાસના, એટલે માત્ર ભક્તિ કરવી નહીં એમ નહીં, માત્ર ઉપાસના કરવી નહીં એમ નહીં. ઉપાસકવાદીનો પણ એક સંપ્રદાય છે, એ ક્રિયાજળમાં જાય છે. માત્ર ક્રિયા કર્યા કરવું નહીં. શુદ્ધ ભાવ અને સુની ક્રિયા બેઉમાં અંતર જોતો જી, જળહળતો સૂરજને ખજવો તાસ તેજમાં તેતોજી. એ બેમાં ફરક જ છે. નો કમ્પેરિઝન એઝ સચ. અને છતાંય ભગવાને એની જ કમ્પેરિઝન કરીને આપણને સમજાવે છે, કેમ કે દૃષ્ટાંત છે. સિદ્ધાંત અને દૃષ્ટાંતનો આ જ ભેદ છે. એના જેવું કેમ કહેવું પડે છે. જો એ જ વસ્તુ હોય તો એ તો સત્ય છે, સિદ્ધાંત છે, પણ એના જેવું બોલવું પડે છે એટલે દૃષ્ટાંત છે. એટલે દૃષ્ટાંત 100% હોઈ શકે જ નહીં. 100% હોય તો એ સિદ્ધાંતમાં પરિણમી જાય. એટલે કેવળ ઉપાસના સેવું નહીં. માત્ર ક્રિયા કર્યા કરું, માત્ર ભક્તિ કર્યા કરું, માત્ર બધી કોઈ પણ માત્ર આવે એટલે ખલાસ, જો આવે એટલે ખલાસ, તો ઉપાસક થવાનું નથી. માત્ર દ્રવ્ય પૂજા કર્યા કરું, 1 મિનિટ પણ શાંત ન રહું, અખંડ દીવો બળે એમ અખંડ ધારો કે ભગવાનના અંગે પૂજા જ કર્યા કરીએ, દ્રવ્ય પૂજા જ કર્યા કરીએ, અખંડપણે રાત દિવસ આપણે આત્મસિદ્ધિ જ ગાયા કરીએ. ઘણી સારી વાત છે, ઉત્તમ વાત છે, પણ પછી આત્મસિદ્ધિ ગાઈને ભાવ કરવો પડશે. ગાતા ભાવ કરવો પડશે, ભાવ ભાષણ કરવું પડશે, આત્મા ઉપર આવીને ઊભું રહેવું પડશે, તો આત્મસિદ્ધિ થશે. બધા જ બધું જમવાનું બનાવે, સુંદર બનાવે, પીરસે, ચમચી પણ આપે, મોઢા સુધી પણ કદાચ કોઈ સેવક પીરસે, સગાવાલા પીરસે, પણ પેટમાં ગયા પછી કદાચ હજમ પણ કોઈ કરાવી દે, પણ
મોઢામાંથી ગળેથી નીચે ઉતારવાનો પુરુષાર્થ તો પોતે જ કરવો પડશે. એમાં કોઈ કરવા આવશે નહીં. એટલે પ્રભુ શ્રીજી કહે કરશે તારો ભાવ, કોણ કરશે બીજું એમ. એટલે કેવળ ઉપાસના સેવું નહીં, એટલે કેવળ ક્રિયાજળ થઈ જવું નહીં. બધાને લઈ લીધા છે, કોઈને બાકી રાખ્યા નથી. નીતિ વચન 5, 7, 9 થાય, પણ એમાં બધાનો ખુરદો બોલાવી દીધો છે. કેમ કે પછી એને ખુદા કરવા છે, ખુદે જ ખુદા થવાનું છે. પણ આ બધા વિભાવ પ્રભાવ, ખોટા દર્શન, ખોટી માન્યતાનો ભૂસાડીઓ કરી નાખે, એનો હોબાળો કરી નાખે, એટલે વાત પાકી થઈ જાય છે, વાત સાચી બની જાય છે, જીવમાં સાચ પ્રગટી જાય છે. નીતિ વચન 493, નિયતવાદ સેવું નહીં. નિયતિ, ભવિતવ્યતા. બનવાનું હોય તે જ બને છે, જે કાળે જે થવાનું હોય તે જ થાય છે. અને મારું ભાવિ, મારું ભવિષ્ય, મારા પૂર્વકર્મ, જ્યોતિષીએ તો ભાગ્યું જ તો, જે કાંઈ કર્મો લઈને આવ્યા છીએ તે થશે. મારા ગ્રહ આવા જ છે, મારા જન્માક્ષરમાં આમ જ લખ્યું છે, વિધાતાએ મારા લેખ એવા જ લખ્યા છે, છઠ્ઠીના દિવસે બ્રહ્મા આમ જ ઘડી ગયા છે. તો એમ નિયતિને ભવિતવ્યતા ઉપર 100% મૂકી દે પોટલું, તો એમ ચાલે નહીં. એને જ ક્રેડિટ ડિસ્ક્રેડિટ આપીએ તો ચાલે નહીં. એને જ જસ અપજસ આપ્યા કરીએ, એને જ કારણ બનાવીએ, એને જ નિમિત્ત કહી દઈએ કે જે થવાનું હતું તે થયું. એ નિયત જ છે, નક્કી જ છે, અને એ નિયતવાદ છે. તો મારે શું કામ કાંઈ કરવું જોઈએ, એ પ્રશ્ન થતો જ હોય છે. તો નિયતવાદ સેવું નહીં, કેમ કે એમાં પુરુષાર્થને જરાય સ્થાન નથી, પુરુષાર્થની કોઈ રૂમ નથી, અવકાશ નથી. માટે મારે એ કરવું નથી. એને પુરુષાર્થને જ્યાં સ્થાન ન હોય, 5 સમવાયમાં પુરુષાર્થ પહેલો છે, મુખ્ય છે. પુરુષાર્થમાં 5 સમવાય રહ્યા છે, અને એને જ ઉડાડી દીધો, એકડો જ ઉડાડી દીધો, તો એકડા વિનાના મીંડામાં મને રસ નથી, ગમે તેટલા મૂકો, એમ આપણે કહી દઈએ છીએ. અહીંયા આપણે પૂરું કરીએ છીએ સજાતની સ્વરૂપ.